ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં દીપડાની લટાર બાદ પશુઓનું મારણ થતા દીપડાને પકડવા પાંજરા ગોઠવાયા છે। ભરૂચની જાડેશ્વર ચોકડીથી જનોડ સુધી અનેક ગામો જેવા કે જૂના તવરા, નવા તવરા, તવરા, સુકલત્રીટ, કડોદ, મંગલેશ્વર, અંગારેશ્વર, કબીરવડ, નિકોડા સહિતના સંખ્યાબંધ ગામોમાં ખેડૂતો ખેતી કરવા સાથે પશુપાલન કરે છે। થોડા દિવસ અગાઉ નિકોડા ગામે નર્મદા નદીની કિનારે સામે પાર દીપડાએ દેખા દેતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ અનેક ગામોમાં રાત્રે ઘર આંગણે બાંધવામાં આવતા પશુઓનું મારણ દીપડો કરતો હોય અને ખેતરો તથા માનવ વસ્તીમાં દીપડાની હાજરીથી ગ્રામજનોને મોડી રાત્રિએ ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ પડી ગયું હોય અને તેવામાં જૂના તવડા ગામે રાત્રે દીપડાએ ગાયના વાછરડાનું મારણ કર્યું હોય, જેના પગલે ગામના સરપંચે ગામમાં દીપડાઓ પશુઓનું મારણ કરી રહ્યા હોવાની ફરિયાદ કરતા આખરે વન વિભાગની ટીમે પણ જે ગામમાં દીપડાની હાજરી જણાઈ આવતી હોય તે વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા, પરંતુ દીપડો પાંજરે ન પૂરાય ત્યાં સુધી સમગ્ર ગામોમાં દીપડાને લઈને ભયનો માહોલ ઊભો થતા લોકો મોડી રાત્રિએ પણ ખેતરમાં જવાનું પણ ટાળી રહ્યા હોય અને સમગ્ર ગામોમાં દીપડાનો ભયનો માહોલ ગ્રામજનોને સતાવી રહ્યો છે। 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે, જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી।